નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આપણે બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 સુધી ચાલ્યું હતું, બરાબર. એમાં આપણે થોડી સ્વાધ્યાય 2.2 ને લઈને અમુક પ્રશ્નો બાકી હતા. આપણો પહેલો ક્વેશ્ચન હતો કે નીચેની દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એમાં મેં તમને બીજો દાખલો ગણાવેલો છે, પહેલો હોમવર્કમાં આપેલો છે, ત્રીજો અને ચોથો ગણાવું અને ત્રીજો ચોથો અને પાંચમો ગણાવીશ, છઠ્ઠો હોમવર્કમાં આપીશ, બરાબર. તો અહીંયા આગળ તમારે લોકોને એ શૂન્ય કઈ રીતે શોધવા અને સંબંધની ચકાસણી કઈ રીતે કરવી એ હું તમને સમજાવું, બરાબર. તો પ્રશ્ન 1 છે, એના પેટા પ્રશ્ન 6 આપેલા છે, બરાબર. પહેલો ક્વેશ્ચન છે જેના 6 પેટા પ્રશ્ન છે. પેટા પ્રશ્ન એટલે કાઉન્ટર ક્વેશ્ચન, બરાબર. એમાં પહેલો અને છઠ્ઠો તમારા હોમવર્કમાં છે. પહેલો અને છઠ્ઠો હોમવર્કમાં છે. બીજો મેં ગણાવી દીધો. હવે હું તમને ત્રીજો ગણાવું, નંબર 3. અને જરૂર પડશે તો વળી બીજા હોમવર્કમાં આપીશ. નંબર 3 માં આપેલું છે 6x² - 3 - 7x. અહીં આપેલ બહુપદી p of x બરાબર 6x² - 3 - 7x. 6x² - 3 - 7x આવી તમને બહુપદી આપેલી છે. આ બહુપદીની ઘાત કેટલી છે? 2 ઘાત છે, બરાબર. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવણી કરીએ તો પહેલા 2 ઘાતવાળું પદ, પછી એક ઘાતવાળું પદ અને પછી અચળ પદ, બરાબર. તો મેં શું કામ કર્યું? 7x ને આગળ લાવ્યા અને 3 ને પાછળ મૂક્યા. તો હવે પ્રમાણિત સ્વરૂપમાં બહુપદી થઈ ગઈ. જુઓ, 2 ઘાતવાળું પદ, એક ઘાતવાળું પદ અને અચળ પદ. અહીં આગળ જ્યારે પદને ઉલટ-સુલટ કરીએ તો પદની નિશાની ન બદલાય. ક્યારે નિશાની જે હોય એની એ જ રહેશે, બરાબર. હવે અહીં આગળ ચેક કરો, તમારે આના અવયવો પાડવાના છે, બરાબર. કારણ કે શું, સૌપ્રથમ શૂન્ય શોધવાના છે અને પછી સંબંધની ચકાસણી કરવાની છે. શૂન્ય શોધવા હોય તો શું કરવાનું? પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. પ્રથમ પદ કેટલું? 6. અંતિમ પદ કેટલું? -3. બંનેનો ગુણાકાર કેટલો થાય? -18. આનો અને આનો ગુણાકાર કરવાનો કેટલો થાય? -18. હવે એના એવા અવયવો પાડો કે સરવાળો -7 થાય. જુઓ, 9 દુ 18 કરું તો 9 દુ 18 થાય, બરાબર. અથવા કોઈ 9 દુ 18 કરે, કોઈ 2 9 18 કરે. બંને વસ્તુ એક જ છે ને? હા. હવે જુઓ, 2 9 18 પણ ગુણાકાર તો -18 કરવાનો છે. આને હું માઈનસ આપું તો -2 * 9 -18 થઈ ગયું. પણ આ બંનેનો સરવાળો કરું તો 9 માંથી 2007 થાય, પણ આપણો સરવાળો +7 જોઈએ, -7 જોઈએ તો માઈનસ મોટાને આપવું પડશે, બરાબર. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? તો આ બંનેનો સરવાળો થાય -7. થઈ જાય? બંનેનો સરવાળો -7 થાય અને બંનેનો ગુણાકાર -18 થાય. તો તમે અહીં -7x ની જગ્યાએ શું લેશો? 2x - 9x. ઓકે. તો જુઓ, 6x નો સ્ક્વેર માઈનસ શૂન્ય શોધવાના છે ને. શૂન્ય શોધવા હોય તો મધ્યમ પદની ગોઠવણી કરવી પડે. આપણે એ જ કામ કરીએ છીએ. 6x² પ્લસ 2x - 9x. 2x - 9x અને -3. મેં અહીંયા આગળ શું કામ કર્યું કે પહેલું અને છેલ્લું પદ એ જ રીતે રાખ્યું. જુઓ, 6x² -3 મધ્યમ પદની ગોઠવણી કરી. 2x - 9x તો 2x માંથી 9x કાઢું તો -7x વધે છે, બરાબર. તો એ સાચું છે. ચલો હવે બબ્બેના જોડકા બનાવો. બંનેમાંથી કોમન શું નીકળે? તો અહીં નીકળે 2x કોમન નીકળે 2x 2x. તો અહીં વધે શું? 2 તરી 6 અને 1x. અહીંથી 2x કોમન નીકાળો તો વધે 1. અહીં આગળથી -3 કોમન નીકાળો તો માઈનસ તો નીકળી ગયું એટલે બંને પ્લસ થઈ જશે. 3 કરી 9 એટલે અહીં 3x વધશે અને અહીં વધશે 1, કારણ કે -3 તો તમે નીકાળી દીધા.
બંને જગ્યાએથી કોમન શું નીકળે 3x 1 હંમેશા માટે આ જે કાઉન્સ આવે એવો ને એવો આ કાઉન્સ આવે ને આવે 3x 1 કોમન નીકાળો બંનેમાંથી તો વધ્યું શું અહીંયા આગળ 2x અહીંયા આગળ શું વધ્યું -3 2x - 3 હવે શૂન્ય શોધવા હોય તો આવી રીતે અવયવીકરણ કરી દેવાનું અને પછી અવયવ પડ્યા પછી આના બરાબર 0 લઈ લેવાનું બંનેના બરાબર શું લઈ લેવાનું 0 અને x ની જે કિંમત મળે એને શું કહેવાય શૂન્ય બરાબર તો હવે શૂન્ય માટે શું કરશો p of x બરાબર 0 લઈશું p of x બરાબર 0 લેવા એનો મતલબ કે p of x એટલે શું આ તો આના બરાબર 0 થયું 3x + 1 ગુણ્યા 2x - 3 બરાબર 0 ચલો આ બંનેનો ગુણાકાર 0 છે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર ત્યારે 0 થાય જ્યારે બંનેમાંથી એક સંખ્યા 0 હોય તો બંનેમાંથી એક 0 હશે કાં તો 3x + 1 0 હશે અથવા 2x - 3 0 હશે કોણ 0 હશે એવું પાક્કું કહી શકાય નહીં એટલે વચ્ચે અથવા મૂકીએ છીએ અથવા એટલે કાં તો આ બાજુ કાં તો આ બાજુ બરાબર કાં તો આ થતું હશે આ ન થતું હોય તો આ થતું હશે ચલો 3x બરાબર શું થયું 3x + 1 પહેલી સાઈડ જાય તો -1 અને અથવા 2x - 3 પહેલી સાઈડ જાય તો +3 તો x બરાબર શું થાય -1/3 થાય ત્રણ ગુણાકારો છે પહેલી સાઈડ લઈ લીધું ભાગાકારનો અથવા x બરાબર 3/2 શું થાય 3/2 ઓકે તો આમ આપેલ બહુપદીના શૂન્યો કયા હશે -1/3 અથવા 3/2 આમ p of x ના શૂન્યો -3/2 અથવા સોરી +3/2 અથવા -1/3 હશે ઓકે શૂન્ય શોધ્યા હવે શું કામ કરવાનું છે સંબંધની ચકાસણી કરવાની છે તો સંબંધ ચકાસી જુઓ તો પહેલો સંબંધ શું છે શૂન્યનો સરવાળો શૂન્યો કયા છે તમારી જોડે 3/2 અને -1/3 બંનેનો સરવાળો કરો 3/2 અને -1/3 બંનેનો સરવાળો કરો તો શું થાય 3/2 અને ±-1/3 ઓકે બંને શૂન્યનો મેં સરવાળો કર્યો હવે જુઓ ચોકડી ગુણાકાર કરીએ 3 ને આ સાઈડ ગુણીએ 2 ને આ સાઈડ ગુણીએ અને છેદનો બંનેનો ગુણાકાર કરીએ તો 3 × 3 3 × 9 -2 એકા 2 ભાગ્યા 2 તરી 6 9 માંથી 2 જાય તો 7/6 તો શૂન્યનો સરવાળો તમારે કેટલો લાવવાનો છે -b/a લાવવાનો છે કેટલો -b/a તો અહીં તો ક્યાંય માઈનસ જ નથી છે ના તો માઈનસ મૂકો -7/6 તો આ તો ખોટી રીતે માઈનસ લાગ્યું આવું માઈનસ આવે નહીં તો એકની એક ભૂલ બે વખત કરો કેટલી વખત કરો બે વખત તો એ સત્ય સાબિત થઈ જશે દરેક વખતે ના થાય ફક્ત માઈનસ ના કેસમાં જ થાય છે બરાબર તો -7/6 એટલે પ્લસ થઈ ગયું ચલો -7 એટલે કેટલા તો -7 એ શું છે x નો સહગુણક x ના સહગુણકને આપણે શું કહીએ છીએ b અને 6 એટલે કેટલા a એટલે કે x2 નો સહગુણક તો a તો થઈ ગયું હા તો શૂન્યનો સરવાળો થયો -b/a બરાબર હવે શૂન્યનો ગુણાકાર ચેક કરીએ તો અહીં આગળ લખી દો નંબર 2 શૂન્યનો ગુણાકાર શૂન્યો કયા હતા -1/3 ગુણ્યા 3/2 બંનેનો મારે ગુણાકાર કરવો છે તો જુઓ 3 × 1 = 3 અને 3 × 2 = 6
આગળ શું છે માઈનસ છે, આગળ શું છે માઈનસ. હવે જુઓ શૂન્યનો ગુણાકાર કેટલો લાવવાનો છે c upon a. શું લાવવાનું છે c upon a. આ જોયું a b c, c એટલે -3 અને a એટલે 6, તો આવું થાય -3 ભાગ્યા 6. એટલે આનું એકનું એક જ છે, -3 એટલે c અને 6 એટલે a. તો c એટલે શું અચળ પદ ભાગ્યા a એટલે x વર્ગનો સહગુણક. તો શૂન્યનો ગુણાકાર c upon a થઈ ગયો. આને સંબંધની ચકાસણી કરી કહેવાય. ઓકે, તો અહીં આગળ આપણે આ દાખલો પૂરો થાય છે. તો પહેલો, બીજો, ત્રીજો પૂરો થયો. ચલો ચોથો તમને હોમવર્કમાં આપી દઉં, પાંચમો હું ગણાવું. t² - 15, t² - 15. તો અહીં ચલ કયો છે તમારો t, ચલ કયો છે t. t માં દ્વિઘાત બહુપદી આપેલી છે. તો અહીં p of t બરાબર t² - 15. ચલ t માં બહુપદી આપેલી છે જેની ઘાત 2 છે, એટલે આ દ્વિઘાત બહુપદી છે. t² - 15, t² - 15 એ કોનો વર્ગ છે તો વર્ગમૂળમાં 15 નો. કોનો વર્ગ કહેવાય વર્ગમૂળમાં 15 નો થાય ને. 15 નો વર્ગમૂળ લઈએ અને એનો વર્ગ કરીએ તો વર્ગ અને વર્ગમૂળ બંને દૂર થઈ જાય અને વધે શું 15 નું 15. કોઈ તમને પૂછે કે ભાઈ 4 કોનો વર્ગ કહેવાય તો 4 કોનો વર્ગ છે 2 નો વર્ગ છે. 4 કોનો વર્ગ છે 2 નો. કોઈ પૂછે કે 16 કોનો વર્ગ કહેવાય તો 16 કોનો વર્ગ છે 4 નો. કોઈ તમને એમ પૂછે કે 2 કોનો વર્ગ કહેવાય તો 2 તો ભાઈ કોઈનો વર્ગ થતો જ નથી. ત્યાં છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આપે છે કોડાની જેમ કે 4 નો, પણ ખોટું છે. 4 કોનો વર્ગ છે 2 નો. ફરીથી 16 કોનો વર્ગ છે 4 નો. 4 કોનો વર્ગ છે 2 નો. તો 2 કોનો વર્ગ છે તો 2 કોઈનો વર્ગ નથી, પણ તમારે જો લખવું જ હોય તો 2 એ વર્ગમૂળમાં 2 નો વર્ગ છે. કોનો છે 2 ના વર્ગમૂળનો વર્ગ છે. બરાબર. 4 એ કોનો વર્ગ છે 2 ના વર્ગમૂળનો વર્ગ છે. તો 15 કોનો કહેવાય વર્ગ 15 ના વર્ગમૂળનો વર્ગ કહેવાય. બરાબર. ઓકે, પછી ચતુર્થ મૂળ આવશે, અષ્ટમૂળ આવશે. બરાબર, એ ધ્યાનમાં લેવાનું નથી. ચલો હવે આવું હોય x નો વર્ગ ઓછા y નો વર્ગ, પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. આવું હોય તો શું થાય પહેલું ઓછા બીજું ગુણ્યા પહેલું વત્તા બીજું x - y ગુણ્યા x + y. બે સંખ્યાઓના વર્ગોની બાદબાકી હોય તો એના બરાબર લખાય બંનેની બાદબાકી ગુણ્યા બંનેનો સરવાળો. તો અહીં આગળ તમે લખી શકો કે બંનેની બાદબાકી ગુણ્યા બંનેનો સરવાળો. શું લખી શકાય બંનેની બાદબાકી ગુણ્યા બંનેનો સરવાળો. તો t - √15 ગુણ્યા t + √15 બરાબર થાય t² - √15 નો વર્ગ. આવું હોય બે સંખ્યાની બાદબાકી ગુણ્યા બે સંખ્યાનો સરવાળો તો બંનેના વર્ગોની બાદબાકી થાય. x a² - b² શું લખાય તો a² - b² બરાબર a - b ગુણ્યા a + b. જો કે આ તમે ધોરણ 9 માં બધું ભણી આવ્યા છો. બરાબર. હવે શૂન્ય શોધવા હોય તો શું કામ કરવાનું 0 લેવા પડે. તો હવે શૂન્ય માટે શું કરશો p of t બરાબર 0 લેશો. p of t 0 થાય એટલે એનો મતલબ આ 0 થયું, કારણ કે એના બરાબર તો આ છે. તો t - √15 ગુણ્યા t + √15 બરાબર શું લઈશું 0. બંને બરાબર 0 છે અને બંને ગુણાકારમાં 0 છે,
તેનો મતલબ બંનેમાંથી એક 0 હોય t -√15 0 અથવા t +√15 બરાબર 0. જો -√15 બરાબર 0 હોય તો પહેલી સાઈડ જાય તો +√15 શું થાય +√15 અને t +√15 બરાબર 0 હોય તો √15 પહેલી સાઈડ જાય તો -√15 શું થાય -√15. તો t બરાબર વર્ગમૂળમાં 15 હશે અથવા તો t બરાબર -વર્ગમૂળમાં 15 હશે. તો અહીં આપેલ બહુપદીના શૂન્યો વર્ગમૂળમાં 15 અથવા -વર્ગમૂળમાં 15 છે. હવે સંબંધ ચકાસો. શું ચકાસો? સંબંધ. તો એમાં શું આવશે? શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. શૂન્યો કયા છે? વર્ગમૂળમાં 15 અને -વર્ગમૂળમાં 15. તો આ બંનેનો સરવાળો કરો. વર્ગમૂળમાં 15 અને -વર્ગમૂળમાં 15. આ બંનેનો સરવાળો કરો. તો વર્ગમૂળમાં 15 પ્લસ માઈનસ વર્ગમૂળમાં 15 એટલે એકનો એક બાદ કરીએ શું થઈ જાય? 0. શું થઈ જાય? 0. બરાબર. તો હું આવું લખી શકું? 0 ના ભાગાકારમાં કઈ ના હોય તો એક તો લખી શકું ને? હા, બરાબર. તો 0 અને જવાબ 0 છે તો આગળ માઈનસ લખવામાં બી કોઈ પ્રોબ્લેમ છે? ના. માઈનસ કરીએ કે પ્લસ કરીએ 0 પ્લસ માઈનસ જેવું કંઈ હોતું નથી. તો અહીં આગળ જુઓ કેમ આવું કર્યું? કારણ કે તમે લખી શકો ને t2 -15 છે મતલબ t વાળું પદ નથી તો તમે અહીં આગળ શું મૂકી શકો? 0 * t -15. t વાળું પદ નથી તો એનો સહગુણક શું હોય? 0 હોય. તો એનો સહગુણક શું હોય? 0. તો b બરાબર 0, a બરાબર 1 અને c બરાબર -15. તો આ માઈનસ b/a થઈ ગયું ને? b બરાબર 0 અને c બરાબર 1 અને a બરાબર 1 તો -b/a. શૂન્યનો સરવાળો કેટલો થાય? -b/a. અને હવે શૂન્યનો ગુણાકાર કરીએ. ગુણાકાર કેટલો થાય? તો √15 ગુણ્યા -√15. તમને ખબર છે વર્ગમૂળમાં એક ની એક સંખ્યાનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળ નીકળી જાય અને આગળ -15 છે. 15 ના ભાગાકારમાં કઈ ના હોય તો શું હોય? 1. હવે -15 એટલે કોણ? અચળ પદ c અને 1 એટલે કોણ? અગ્ર સહગુણક a. તો શૂન્યનો ગુણાકાર થઈ ગયો c/a. શૂન્યનો સરવાળો થઈ ગયો -b/a. તો અહીં આગળ આ વાત પૂરી થાય છે. અહીં આગળ ચલો આ બધું સિમ્પલ જ છે. એક સિસ્ટમ છે બધાની કે સંબંધ શૂન્યનો આપેલ બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય શોધવા માટે તમારે શું કામ કરવાનું છે? અવયવીકરણ કરવાનું છે. અવયવો પાડવાના છે. મધ્યમ પદનું વિભાજન કરીને. અવયવો કઈ રીતે પાડીશું? મધ્યમ પદનું વિભાજન કરશું અને અવયવો પાડીશું. અવયવો પાડ્યા પછી એના બરાબર 0 લઈશું અને જે ચલ બરાબર જે કિંમત મળે એ એના શૂન્ય કહેવાય. પછી સંબંધ ચકાસીશું. તો સંબંધની ચકાસણીમાં શું કરવાનું છે કે આ શૂન્યનો સરવાળો કરવાનો છે અને આ શૂન્યનો ગુણાકાર કરવાનો છે અને સરવાળાને કેવો એડજસ્ટ કરવાનો છે? તો સરવાળાને આવો લાવવાનો. કેવો? -b/a જેવો. અને ગુણાકારને કેવો લાવવાનો? c/a જેવો. અને આનું ખાતરી થઈ જાય એટલે આપણે કહી શકીએ કે આપણી ચકાસણી સાચી છે કે આ શૂન્યનો સરવાળો પણ આ -b/a જેટલો થઈ ગયો અને શૂન્યનો ગુણાકાર પણ c/a જેટલો થઈ ગયો. બરાબર. તો અહીં આગળ આપણે આટલું સીમિત રાખીશું. આના પછીના લેક્ચરમાં આપણે બીજો દાખલો લઈશું. નહીં તો એક કામ કરો, બીજો દાખલો હું તમને સમજાવી દઉં. નંબર 2 ધ્યાન આપો. તમને દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલ છે તો દ્વિઘાત બહુપદી મેળવો. ક્વેશ્ચન 2 માં હું બે દાખલા ગણાવીશ, બાકીના બે તમારે જાતે કરવાના રહેશે. મેં તમને ગઈકાલે કીધું હતું કે જે બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા આપેલા હોય. કેટલા શૂન્યો આપેલા હોય? બે શૂન્યો આલ્ફા અને બીટા. અને તમારે દ્વિઘાત બહુપદી મેળવવી હોય કેવી? ax2 bx c જેવી. તો હું બધાને a વડે ભાગી નાખું તો b/ax c/a થાય ને? a ત્રણેય પદને a વડે ભાગી નાખ્યા
तो x स्क्वायर माइनस b अपॉन a into x plus c upon a मैं અહીંયા આગળ શું કામ કર્યું બે વખત માઈનસ આપ્યું તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું માઈનસ b upon a એટલે શું આલ્ફા પ્લસ બીટા into x અને c upon a એટલે આલ્ફા into બીટા તો તમારી માંગેલ દ્વિઘાત બહુપદી કેવી થાય x સ્ક્વેર માઈનસ આલ્ફા વત્તા બીટા x into આલ્ફા into બીટા તો x સ્ક્વેર માઈનસ બંને શૂન્યનો સરવાળો વત્તા બંને શૂન્યનો ગુણાકાર તમારે બહુપદી મેળવવાની છે જુઓ ક્વેશ્ચન નંબર 2 માં પહેલું આપેલું છે જે પહેલું આપેલું છે એ શૂન્યનો સરવાળો છે અને બીજું આપેલું છે એ શૂન્યનો ગુણાકાર છે તમને 1/4 ને -1 આપેલું છે તો અહીં શૂન્યનો સરવાળો કેટલો છે આ શૂન્યનો સરવાળો છે આ શૂન્યનો ગુણાકાર છે જે બહુપદીના શૂન્યનો સરવાળો 1/4 હોય અને ગુણાકાર -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો તો એના માટે શું કરવાનું તો અહીં શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર કેટલા છે 1/4 અને ગુણાકાર આલ્ફા into બીટા શૂન્યનો ગુણાકાર કેટલો છે -1 બે શૂન્યનો સરવાળો 1/4 છે અને ગુણાકાર -1 છે તો માંગેલ બહુપદી તે પછી માંગેલ દ્વિઘાત બહુપદી કઈ થાય તો એ જ બહુપદી થશે કઈ થશે મિત્રો p of x બરાબર x નો સ્ક્વેર માઈનસ શૂન્યનો સરવાળો ગુણ્યા x વત્તા શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો સરવાળો કેટલો થાય તો શૂન્યનો સરવાળો આપેલો છે કેટલો 1/4 તો -1/4 x અને શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે -1 તો શું થાય x સ્ક્વેર x/4 -1 ઓકે બધા જ 4 વડે ગુણી દઈએ તો 4 વડે ગુણીએ તો પહેલા શું થાય 4x સ્ક્વેર x -4 ભાગ્યા 4 થાય ને 4x નો વર્ગ -x -4 બધાના ભાગાકારનો 4 તો આવું થયું 1/4 આને અલગ કરીએ 1/4 ને અલગ કરીએ તો વધ્યું શું 4x સ્ક્વેર x -4 બરાબર તો આ તમારી બહુપદી આ શું થઈ ગઈ તમારી બહુપદી એના વડે કોઈ બી સંખ્યા ગુણાયેલી હશે આમ તો જનરલી આવી બહુપદી થાય બરાબર k ગુણ્યા આવું થાય જ્યાં k અચળ સંખ્યા છે બરાબર તો k તરીકે આવી અચળ સંખ્યાઓ તમને મળશે તો અહીં માંગેલ બહુપદી કઈ થાય 4x સ્ક્વેર x -4 છે ઓકે ચલો નંબર 5 લઈ લો નંબર 5 -1/4 છે અને +1/4 છે તમને શૂન્યનો સરવાળો આપેલો છે -1/4 અને શૂન્યનો ગુણાકાર આપેલો છે +1/4 તો તમારે આવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા into બીટા અહીં આપેલું છે -1/4 અહીં આપેલું છે +1/4 તો માંગે દ્વિઘાત બહુપદી કઈ થાય તો આમ માંગેલ દ્વિઘાત બહુપદી કઈ થાય x સ્ક્વેર -α + β * x * α β x સ્ક્વેર માઈનસ આલ્ફા વત્તા બીટા કેટલા છે -1/4 માઈનસ તો સૂત્રનું છે અને આલ્ફા વત્તા બીટા -1/4 છે ગુણ્યા x વત્તા આલ્ફા * બીટા 1/4 તો શું થાય x સ્ક્વેર x/4 +1/4 તો શું થશે 4x સ્ક્વેર x + 1/4 તો બરાબર 1/4 4x સ્ક્વેર x + 1 તો આ તમારી માંગેલ દ્વિઘાત બહુપદી
4x² + x + 1. અહીં આગળ આટલું સીમિત રાખીશ. આગળના લેક્ચરમાં જે તમને આમાંથી હજુ પણ બધા જાતે સોલ્વ કરી લેજો, નહીં આવડે તો એકાદ બે દાખલા હું તમને ગણાવી દઈશ.